કાંકરેજના આંબલુણ ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ। કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે વિકાસ કામો અને મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્રને લેખિત રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા આખરે મામલો મીડિયા સમક્ષ પહોંચ્યો છે। મુખ્ય અંશ ગ્રાન્ટનો દુરુપયોગ એસસી સમાજ માટે ફાળવવામાં આવેલી પેવર બ્લોકની ગ્રાન્ટ અન્ય વિસ્તારોમાં વાપરી નાખવામાં આવી હોવાનો આક્ષેપ। મનરેગામાં કૌભાંડ। વર્ષ 2021થી 2025 દરમિયાન મનરેગા હેઠળના 205 જોબ કાર્ડમાંથી 38-40 એસસી કાર્ડ ધારકોને કોઈ જ લાભ ન મળ્યો હોવાની ફરિયાદ। વાહલા દવલાની નીતિ સરપંચ અને સુપરવાઇઝર દ્વારા પોતાના નજીકના સંબંધીઓના ખાતામાં કામ કર્યા વગર નાણાં જમા કરાવી દીધા હોવાનો સનસનીખેજ આક્ષેપ। વિગતવાર અહેવાલ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે। ગ્રામીણ અગ્રણી હરગોવનભાઈ મફાભાઈ પરમાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગામમાં એસસી સમાજ માટે ફાળવાયેલી ગ્રાન્ટનો ઉપયોગ ગણેશપુરા વિસ્તારમાં રોડ અને પાણીની પાઇપલાઇન નાખવા માટે કરી દેવાયો છે, જે કાયદેસર રીતે અન્યાય કરતા છે। વધુમાં મનરેગા યોજનામાં પણ મોટા પાયે કાગળ પર કામ બતાવી સરકારની નાણાંની ઉછાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। લેખિત રજૂઆત મુજબ મનરેગાના સુપરવાઇઝર અને સરપંચની મિલીભગતથી કામ ન કરનારા મળતિયાઓના ખાતામાં મહેનતાણું ચૂકી દેવામાં આવ્યું છે। તંત્રની ઉદાસીનતા આ બાબતે હરગોવનભાઈએ ગત તારીખ 4/8/2025 અને 6/8/2025ના રોજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને તેમજ કાંકરેજ મામલતદારને પુરાવા અને યાદી સાથે લેખિતમાં રજૂઆત કરી। જોકે રજૂઆતના દિવસો વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી। આગામી રણનીતિ સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા અરજદારે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે અને ચીમકી ઉચ્ચારી કે જો આગામી દિવસોમાં જવાબદારો સામે તપાસ કરી કડક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આ લડતને ઉચ્ચ સ્તરે લઈ જશે। સમાચાર સૌજન્ય ન્યૂઝ 16 ગુજરાતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર। મારું નામ પરમાર હરગોવનભાઈ મફાભાઈ પરમાર, મુકામ આંબલુણ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાનો રહીશ છું અને અમે તારીખ 4/8/2025ના રોજ આંબલુણ ગ્રામ પંચાયતમાં ગેરરીતિ થઈ હોવાની અરજી મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ને રજૂઆત કરેલી, લેખિતમાં રજૂઆત કરી છે, પણ આજ દિવસ સુધી કોઈ એનો પડઉત્તર કે કોઈ તપાસ કરેલ નથી અને તપાસ કરીએ છીએ તો એમ જણાવે છે કે આજે તપાસ કરવા આવે, કાલે તપાસ કરવા આવે, તમને રિપોર્ટ આપશે, એમ કરીને અમને ગુમરાહ કરે છે। કોને જણાવ્યું તમને? ટીડીઓશ્રીએ અમે વારંવાર માણસ હતો કે વહીવટદાર પ્રજ્ઞેશ જોશી છે, એમને તપાસમાં મોકલું છું, વળી એને મારી ફોન કરે કે કાલ તપાસ કરવા આવશે, રિપોર્ટ કરી દેશે, પણ હજી નથી રિપોર્ટ આપ્યો કે હજી નહીં કોઈ તપાસ કરી, અને તપાસ કરી હોય તો અમને રિપોર્ટ જણાવે। શામાં ગેરરીતિ થઈ છે તમને લાગે છે? બધું પંચાયતની અંદર જે વિકાસના કામો છે એની અંદર કામ નથી કર્યું અને બધા બિલો સુધારેલા છે। પછી નરેગા યોજનાની અંદર આ લોકોએ કુલ જોબ કાર્ડ 205 લીધેલા છે, એમાં એસસી એસટીના આ લોકોએ રોજગારી નથી આપી કે એના 5 કે 10 જોબ કાર્ડ લીધા, પણ કોઈ રોજગારીની અંદર એક દિવસની પણ રોજગારી એસસી એસટીને આપી નથી। બસ 205 એમના ઠાકોર સમાજના જોબ કાર્ડ જે એમના મળતિયા હતા, એમના ભાઈઓ કુટુંબીજનો છે, એમના જોબ કાર્ડ બનાવેલા છે અને એમને રોજગારી આપેલી છે। જે નિવૃત્ત શિક્ષક છે, જે શ્રીમંત ખેડૂત છે, એમના ભાઈઓ, કાકાના, બાપાના, કુટુંબના આ લોકોને જ રોજગારી આપેલી છે, બીજા ગામની અંદર કોઈને રોજગારી આપેલી નથી અને એની પણ વારંવાર રજૂઆત કરેલી છે, પણ કોઈ એનો રિપોર્ટ કે કોઈ તપાસ કે કોઈ કરતું જ નથી। હવે શું કહેવા માગો છો તમે? મારી એમ કે આની સાચી તપાસ થવી જોઈએ અને જે સત્ય બહાર આવવું જોઈએ, શું છે એમાં સાચું છે ખોટું છે, અને એનું બધું મારી પાસે ડોક્યુમેન્ટ છે, એનો પુરાવો છે મારી પાસે બધો લેખિતમાં। મારું નામ પરમાર હરગોવનભાઈ મફાભાઈ, આંબલુણનો રહેવાસી છું। પંચાયતમાં આંબલુણ ગ્રામ પંચાયતમાં ગેરરીતિની અરજી 4/8/2025થી કરેલી છે। ઈમેલ એટલા કર્યા છે, ટીડીઓ સાહેબને લેખિત જાણ કરી, ઈમેલ કર્યા, ડીડીઓ સાહેબને કર્યા, કલેક્ટરશ્રીને કર્યા, પણ આજ દિવસ સુધી કોઈ એનું પડઉત્તર લેતું નથી। એટલે આજ ના છૂટકે મીડિયાનો સહારો આ તાલુકા પંચાયતે કાંકરેજે આવી, આજ મીડિયાનો સહારો લેવો પડે છે, ના છૂટકે। નામ બકોલા ડાયાભાઈ રમાભાઈ, મારું ગામ આંબલુણ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ત્યાંનો વતની છું અને મારા ગામની અંદર
જે ભ્રષ્ટાચાર મોટા પાયે અમારી નજરે થયો છે. હું પૂર્વે સરપંચનો વહીવટ કરી ચૂકેલો છું 1985-90માં. હવે બધું જાણું છું અને છતાં અમારા ગામમાં એટલો બધો ભ્રષ્ટાચાર કરેલો છે ને જેની હદ નથી. અને અમે વારંવાર ટીડીઓ મામલતદારને રજૂઆત કરેલી છે, લેખિતમાં કરેલી, મૌખિકમાં કરેલી છે. અને અરજીઓ પણ 2 વર્ષથી ચાલુ છે. આઈટીઓ કરાવીને એનો અભ્યાસ પૂરો કરી અને અમે આ અરજીઓ આપેલી છે, પણ હજી આજ દાડા સુધી તપાસ કરતા નથી. રોજ બોના બતાવે જાય, જેટલા ફેરા બોના બતાવે, પણ તપાસ અહીં થતી પંચાયતમાં નથી. સરપંચનો ભ્રષ્ટાચાર એટલો વહીવટો કરે છે બાદલા લોકો. સરપંચ મહિલા સરપંચ છે, પણ વહીવટો કરે છે બાદલા લોકો. અમારા ગામમાં શમશાનની અંદર રોડ જેને બનાવ્યો છે એ આજ દાડા સુધી માટી કામે નથી કર્યું કે કાંઈ કર્યું નથી, પણ કાગળિયા ઉપર રોડ બોલે હર્યો, એના બિલો બોલે છે, વાઉચરો બોલે છે. કોન્ટ્રાક્ટીઓ અંદર છે, એના કુટુંબીજનો જ છે, બીજા કોઈ કોન્ટ્રાક્ટીઓ નથી. નરેગાની અંદર અહીંયાના કાકા બાપાના જે મૂડીવાદીઓ છે, રિટાયર્ડ શિક્ષકો છે, આવાને નરેગામાં મેં લીધા છે, એવાને રોજીરોટી હાલે છે, પણ ગરીબોને રોજીરોટી આ મળી નથી આજ દાડા સુધી. એટલે અમારી રજૂઆત છે. પછી ગણેશનગર અમારા ગામમાં ચાંય ગણેશનગરનો સાફરોય નથી, કરવું નથી. ગણેશનગરનો રોડ બતાવ્યો છે, ગણેશનગરમાં પાઇપલાઇન લાખો રૂપિયાના ખર્ચે બતાવી છે, અને આવા બિલો પણ બતાવ્યા છે. એટલે આ અમે એની રજૂઆત પૂરેપૂરું અભ્યાસ કરીને કરી છે, પણ કોઈ અધિકારીઓ મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી આજ દાડા સુધી તપાસ કરવા આવ્યા નથી અને કરતા નથી. અને અમે આવા હતા કે અમે તપાસ કરી છે, તો સોની તપાસ ક્યારે કરીને જાય છે? અમને ગામને આગેવાનોને કોઈને મળતા કેમ નથી? સોની કેમ તપાસ કરે છે? કયા કામોમાં અને ભ્રષ્ટાચાર થયો તમને લાગે છે? ટોટલ કામોમાં છે. જો બ્લોક એમની વારીમાં આ સરપંચ, મહિલા સરપંચની વારીમાં બ્લોક નથી નખાણા, પાઇપલાઇન નથી નખાણી, ગટર પાઇપ નથી નખાણી, કોઈ કાર્ય થયું નથી. અને બધું કાગળિયા ઉપર બોલે રહ્યું. અને આમ અમારા ગામમાં આરી તપાસ પૂરેપૂરી થવી જોઈએ એવી અમારી આશા છે ને એવી અમારી નર્મ અરજ છે સરકારશ્રીને. અને તપાસ પૂરેપૂરી કરો. અને સરપંચ કોણ છે હાલ તમારે? મહિલા સરપંચ છે દલસાબેન જાનતીજી ઠાકોર, મહિલા સરપંચ છે. મહિલા સરપંચ હાથ દાડોથી ઓફિસ જોઈ નથી અને ઓફિસે આવતી નથી, તો વહીવટ કોણ કરે છે બાલ્યા? હા, અમારું નામ ડાયાભાઈ બકોલા, ગામ આંબલુણ. હા, અમારે જે 3 લાખ રૂપિયા બજેટ અમારે જે શમશાનમાં પાસ કરાયા હતા, પહેલાં અમે એ જૂનો વંડો રહ્યો તેથી આટલા જ અમારું શમશાન છે. આમાં 3 લાખ રૂપિયા. હવે એમાં આરસીસી વાડ કરીને આ વંડો, જૂનો તો ફતુબેન સોવનજી સરપંચ હતા એ વખતમાં થયેલો હતો, એ પડી ગયો છે. હવે હું એના દક્ષાબેન વખતમાં આટલો વંડો કર્યો, 3 લાખનો વંડો અમારો જો આપણો. અને આ ફેન્સી વાડ તો આ ફોર્સ ખાતાવાળામાંથી કરાવી દીધેલી છે, ઓમાંથી નથી. ફેન્સી વાડનો ઓર્ડર નહોતો, ફેન્સી વાડ ક્યાં કરવાની આવે છે? વંડાનો જ છે. વંડામાં કઈ રીતનું છે? વંડો કરવો 3 લાખ રૂપિયા બજેટ કર્યું, 4 એકર વંડો કરી હાલવાનો. ખૂટે તો સરકાર હાલે, પણ આમાંથી ખૂટવાની વાત ક્યાં કરી? વંડો થયો જ નથી ને ક્યાં ખૂટવાની વાત છે? અમારું નામ ડાયાભાઈ બકોલા. આ વર્ષોથી અમારી ગંદકી ચાલે રહી અને મહિને 12,000 રૂપિયા કંઈ સફાઈ કોમદારોનો હાલે છે. તો સફાઈ કોમદાર ક્યાં બતાવો? આખું આ વિડીયો જો આ વર્ષોથી આનું આ ચાલે છે. આમાં ગટર લાઈન નાખી છે, ક્યાં ગટર લાઈન છે બતાવો? ક્યાં ગટર લાઈન કે કશું નથી. પેલી બાજુ લ્યો, આ દવાખાના જુઓ ગંદકી, આ સફાઈ કોમ. મહિને કેવી 12,000 રૂપિયા હાલા સફાઈ કોમના, જોવા સફાઈ કોમ.